નમસ્તે, સ્વાગત છે તમામ સાથી મિત્રોનું। મિત્રો, આજના સૌથી મોટા સમાચાર, ખેડૂતોને નવી યોજના, મોદી સરકારની ભેટ, ચૂંટણી પહેલા જ ખુશખબર, ખેડૂતોને જમીન ગણોધારામાં ફેરફાર, ત્યારબાદ ફસલ વીમા યોજના બંધ, ત્યારબાદ કેબિનેટ બેઠકમાં ખેડૂતલક્ષી મોટો નિર્ણય, ત્યારબાદ જંતુનાશક દવાના વેપારીઓને મોટો ફટકો, દર મહિને મહિલાઓને 1000 રૂપિયા અને લોકોપયોગી સમાચાર। તો મિત્રો, આ તમામ મહત્વના સમાચાર ફટાફટ જાણીશું વિસ્તારમાં, તો વિડીયોને અંત સુધી જોઈ લેજો। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો મિત્રો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને ખેડૂતલક્ષી તમામ સમાચારો મળી રહે સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો, ચૂંટણી પહેલા જ મોટી ખુશખબર, કેન્દ્ર સરકારે બુધવારે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે। ડુંગળીના આ નિકાસ ભૂતાન, બહેરીન અને મોરિશિયસમાં થવાની છે। ગયા અઠવાડિયે ભારતે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ અને બાંગ્લાદેશમાં કુલ 64,400 ટન ડુંગળીની નિકાસ કરવાની પરવાનગી આપી હતી। જોકે હજુ પણ દેશમાં ડુંગળીની ખુલ્લી નિકાસ પર પ્રતિબંધ છે। ચૂંટણી પહેલા જ ખેડૂતોને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે। ત્યારબાદ અગત્યના સમાચાર, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર લેવાયા છે। હવેથી વીજ ટ્રાન્સમિશન ઊભા કરતી વખતે ખેડૂતોને જમીનમાં વળતરનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે ખેડૂતોના ખેતરમાં જો વીજળીના ટ્રાન્સમીટર માટે જે ઊભા થાંભલા કરવામાં આવે છે તેના વળતરમાં વધારો કરવામાં આવ્યો છે। જંત્રી ભાવના 200% વળતરની ચૂકવણી કરવામાં આવશે। બીજા વર્ષે વધારાનું 10%થી વધારો કરાશે। અત્યારના વળતરથી 2 ગણું વધારાનું વળતર ચૂકવાશે। વાયરની લંબાઈના 15%ની જગ્યાએ 25% પ્રમાણે વળતર ચૂકવાશે। તો ખેડૂતો માટે મહત્વના સમાચાર ગણી શકાય। ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે ગણોધારા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે। ગુજરાતમાં હાલના ગણોધારા કાયદામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, જૂની અને નવી શરતો સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખતો પણ ઘડાઈ રહ્યો છે। સરકાર એક કમિટી બનાવી છે। કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે। આ કાયદો પાસ થાય તો ખેડૂતો કોઈ પણ વ્યક્તિ પોતાની જમીન વેચી શકશે। મોટા ઉદ્યોગ પણ ખેતી જમીન ખરીદશે, જેથી જમીનના ભાવમાં ધરખમ વધારો થશે। જોકે ચૂંટણી પછી આ કાયદો આવી શકે। ત્યારબાદ અગત્યના સમાચાર, આંદોલન અંગે ગુજરાત રાજ્યના કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા આજે સરકારી શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓ કાલે ફરજ પણ હાજર રહીને અનોખો વિરોધ કર્યો છે। જૂની પેન્શન યોજના લાગુ કરો અને ફિક્સ પગાર પ્રથા બંધ કરવા જેવા મુખ્ય પ્રશ્નો સહિત પડતર પ્રશ્નોને આંદોલન કાર્યક્રમ શરૂ થશે। સરકારને 9મી સુધી અંતિમ મુદત આપવામાં આવી છે। ત્યારબાદ 9મીએ ગાંધીનગરમાં આંદોલન કરશે તેવું જણાવાયું છે। ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો, મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। ઈ ખેડૂત થકી ખેડૂતો મળશે અનાજ પર લોન। મોદી સરકારે દેશના ખેડૂતોને વધુ એક મોટી ભેટ આપી છે। લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતો માટે નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે। આ યોજના હેઠળ હવે ખેડૂતોને વેરહાઉસમાં રાખેલ આવેલ અનાજ પર લોન પણ મળશે। જોકે વેરહાઉસ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા આપવામાં આવશે। ખેડૂતોએ તેમની પેદાશ ફક્ત રજિસ્ટર્ડ વેરહાઉસમાં રાખવાની રહેશે, જેના આધારે તેમને લોન આપવામાં આવશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ મોટી જાહેરાત કરી હતી। આ લોન કોઈ પણ જામીનગીરી વિના 7% વ્યાજે મળશે ખેડૂતોને। ત્યારબાદ અગત્યના સમાચાર, મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની જાહેરાત કેજરીવાલે કરી છે। કેજરીવાલ સરકારના બજેટમાં મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના રજૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે। મહિલાઓના કલ્યાણ અને સશક્તિકરણ માટે 2024-25ના બજેટમાં મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। દિલ્હીના નાણામંત્રી આતિશીએ કહ્યું છે કે 2014-15 દિલ્હીનું શિક્ષણ બજેટ 6554 કરોડ રૂપિયા હતું, પરંતુ તે બજેટ પણ વધારવામાં આવ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચાર, ફસલ વીમા યોજના અંગે કાલે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં વડાપ્રધાન ખેડૂતો માટે મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે। આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓ પ્રીમિયમના દર ઓછા આવવાથી 3 વર્ષની આ યોજના બંધ છે। વર્ષ 2019ના ખરીદ પાક માટે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા રકમ મળીને કુલ
2641 માબર પ્રીમિયમ ખાનગી વીમા કંપનીઓને ગુડસેલી લીધા હોવા છતાં ચૂકવણી કર્યું નથી. એના લીધે આ ફસલ વીમા યોજના બંધ કરવામાં આવી છે. ત્યારબાદ અગત્યના સમાચાર. દવાના વેપારીઓને મોટો ફટકો. જ્યારથી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદે સંભાળ્યું છે ત્યારથી જ ગુજરાતના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા તરફ આગળ વધવાની વિનંતી કરી રહ્યા છે. મુખ્યમંત્રીની વિનંતી અને રાસાયણિક ખેતીની થતા નુકસાનને જોતા ગુજરાતના ખેડૂતોને ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી અને ગાય આધારિત ખેતી તરફ વળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર છોડીને ઓર્ગેનિક ખાતર થકી ખેતી કરવાથી ગુજરાતમાં જંતુનાશક દવા વેચાણ કરનારા કંપનીઓ જોરદાર ફટકો પડ્યો છે. ગુજરાતના રાસાયણિક ખાતરમાં 4માંથી 3 જેટલા પ્લાન્ટ બંધ થતા ગુજરાત સરકારની પહેલને વેગ મળ્યો છે અને તેને મોટી સફળતા મળી છે. જણાવી દઈએ કે આ 3 પ્લાન્ટ બંધ થવાથી જંતુનાશક કંપનીઓને 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારબાદના સમાચાર. તાર ફેન્સિંગ સહાય યોજના નિયમ. લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ થઈ ગઈ છે. રાજકીય પક્ષો પણ પોતાના ઉમેદવારોને એક બાદ એક યાદીઓ તૈયાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતો, મહિલાઓ અને યુવાન મતદારો પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારે ચૂંટણી પહેલા જ જગતના તાતના હિતમાં ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. તો તમને ખબર ના હોય તો જાણી લેજો, આ તમારા કામની વાત છે. ઉલ્લેખનીય છે કે ખેતરની ફરતે ફેન્સિંગ કરવામાં નિયમોમાં બદલાવ થવાથી ખેડૂતોને મોટા પાયે લાભ થશે. આ યોજનાનો લાભ લેવા માટે જમીન હેક્ટરની મહત્તમ મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે ખુશખબર. 5 હેક્ટરના બદલે હવે 2 હેક્ટર વિસ્તારવાળા પણ આ કાંટા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકશે. પહેલા ઓછામાં ઓછા 5 હેક્ટર વિસ્તારમાં કાંટાવાળી તાર ફેન્સિંગ માટેની મંજૂરી મળતી હતી. આ યોજનાની ફેરફાર બદલે હવે મહત્તમ 2 હેક્ટર વિસ્તાર માટે પણ યોજનાનો લાભ લઈ શકે છે. સીમાંત અને નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેક્ટર મર્યાદામાં ઓછી કરવામાં આવી છે. તેથી 350 કરોડ રૂપિયાની નવી બાબત તરીકે આ યોજના માટેની બજેટની ફાળવણી કરવામાં આવી છે અને નાના સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે.